રણછોડદાસ ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના વિદ્યાર્થી શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આંખનો કેમ્પ યોજાયો। રણછોડદાસ ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના વિદ્યાર્થી શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આંખનો કેમ્પ યોજાયો। માળિયાહાટીના રણછોડદાસ ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 દિવસથી શહેર ખાતે આંખની સારવાર, મોતિયો તેમજ નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે। વણિક મહાજન વાડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આંખનો કેમ્પ યોજાયો હતો। 100 જેવા દર્દીઓનો ચેકઅપ કરવામાં આવ્યું હતું। જરૂરિયાતવાળા દર્દીઓને ફ્રીમાં ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। છેલ્લા 15 વર્ષથી અંદર આ સંસ્થા દ્વારા 18,000 કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। ત્યારે આજે આર્થિક નબળી ને પરિસ્થિતિવાળા 60 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આજરોજ માળિયાહાટીનામાં વિના મૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિતરણ કેમ્પ એક સદગતના આર્થિક સહયોગથી અત્રેના એક હોનર વ્યક્તિ આપણી વચ્ચેથી વૈગી શ્યામભાઈ લલિતભાઈ પાઠક એની સ્મૃતિમાં રાખવામાં આવેલ છે। તો આ કેમ્પમાં જે કાંઈ પુણ્ય છે એને ફાળે જાય છે અને આ કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલથી ઘણા વર્ષોથી યોજાય છે। અત્યાર સુધીમાં 19,910 ઓપરેશન થયા છે, પણ એક પણ ઓપરેશન ફેલ થયું નથી। એટલે આજના કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લેવામાં આવે છે। અહીં સેવાભાવી લોકોમાં તમને કહી દઉં, સિરાજભાઈ છે, મુરાણીભાઈ છે, ભાઈ દેવાનંદભાઈ છે, અશોકભાઈ છે, કિરીટભાઈ છે, આ બધા સેવાઓ આપે છે અને આ કેમ્પ એમ સફળ બને છે। આ કેમ્પમાં અત્યારે તમને અસંખ્ય દર્દીઓ આવ્યા છે એટલે લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી કરવામાં આવે છે। ઉપરાંત આ કેમ્પમાં વિશેષ એકલા એવા છે કે જે નંબરવાળા વ્યક્તિ છે ને ચશ્મા પણ વિના મૂલ્યે આપવામાં આવે છે। એટલે ખૂબ આ મહત્વનો આ કેમ્પ છે અને આજરોજ જે લોકો જીવદયાનું કામ કરે છે એવા ભટ્ટ સાહેબ, પછી પોળાભાઈ કરશનભાઈ દાતી અને વિશાલભાઈ રાજનો પણ જેને જીવદયાના શ્રેષ્ઠ કામો કરે છે એનો પણ આજે સન્માન કરવામાં આવ્યો છે। એમ આ કેમ્પ ખૂબ જ સફળતા અને સારા શિખરોનો પાર કરી માળિયા તાલુકો મોતિયો વગર બનાવવાનો છે। અત્યારે 19,910 ઓપરેશન, વિશેષ ઓપરેશનમાં પણ આવા જ બધા લોકો લાભ લે। આજ સુધીમાં એ પણ ઓપરેશન ફેલ થયું નથી, એ ખૂબ સારી વાત છે। અને આ કેમ્પમાં જે લોકો આર્થિક સહયોગ આપ્યો છે, દાતાઓનો તેમજ સેવાભાવી વ્યક્તિઓનો તેમજ દર્દીઓનો ખૂબ ખૂબ ખરા આભાર મારીને મારી વાણી વિરામ આપું છું।